सीतानाथ समारंभं रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगलमूर्तिरो राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે 700 આશ્રય. આશ્રય એટલે આશરો થાય ને. કોઈનો આશ્રય લેવો મનુષ્ય માત્રનો સ્વભાવ છે. એમ તો જીવ માત્ર કોઈને કોઈનો આશ્રય લેવા સાહસ છે, કોઈને કોઈનો આધાર બનાવવા સાહસ છે. એવો સ્વભાવ કેમ કે તે પરમાત્માનો અંશ છે, અને જો એ પરમાત્માનો જ આશ્રય લે તો પછી બીજો આશ્રય લેવાની જરૂરત નહીં પડશે. ગમે ને પાસે કાંઈક આધાર તો લેવાનો જ છે, અને લઈને જીવી શકાય છે. તો ભગવાનનો જ આધાર લઈ લે તો કઈ તકલીફ રહેતી નથી. પરંતુ જ્યાં સુધી એ પરમાત્માનો આશ્રય નથી લેતો ત્યાં સુધી અનેક આશ્રયો લેતો રહે છે. જ્યાં સુધી ભગવાનના શરણે નથી વયો જતો ત્યાં સુધી એને નોખા ઘણા બધાના આશ્રય લેવા પડે, ઘણી જગ્યાએ યાચક બનવું પડે, ઘણું બધું કરવું પડે. આશ્રય લેતો રહે છે. લેવો તો જોઈએ ભગવાનનો આશ્રય, પરંતુ તેની જગ્યાએ બીજી ચીજનો આશ્રય લઈ લે છે. કોઈ ધનનો આશ્રય લઈ લે છે, કોઈ પરિવારનો આશ્રય લઈ લે છે, કોઈ વિદ્યાનો આશ્રય લઈ લે છે, કોઈ યોગ્યતાનો આશ્રય લઈ લે છે, કોઈ બળનો આશ્રય લઈ લે છે. પણ આ આશ્રય ટકતા નથી. આ એકે આધાર તમારો ટકતો નથી. આશ્રય પરમાત્માનો જ લેવો જોઈએ. એ વાત સમજવામાં યોગ્ય લાગે છે અને માનીએ પણ છીએ, પણ બીજો આશ્રય છોડતા નથી. ને જો કે બીજો આશ્રય છોડવામાં તમે પરાધીન નથી, સ્વાધીન છો. પરંતુ બીજાનો વિશેષ આશ્રય લેવાથી, તેનું સુખ પામતા રહેવાથી પોતાનામાં એક એવો વહેમ થઈ ગયો છે કે એમનો આશ્રય છોડવાથી અમે કેવી રીતે રહીશું અને કેવી રીતે જીવીશું. આ અંદર ઠોસ બેહારી દીધેલું છે કે આની વગર તો સારું કેમ હાલશે. આપણે વ્યસનનું જ લઈ લો ને. મારે જ વ્યસન છે. હું એમ કહું અરે મારે ઘણું મૂકી દેવું, પણ સાંજ પડે કે બપોર થાય કે એમ ટાઈમ થાય એટલે નથી હાલતું. હું ક્યાં હારે લઈને આવ્યો છું? કોઈ પણ વ્યસન લઈ હારે તો નહોતો લાવ્યો. પરંતુ બીજાનો વિશેષ આશ્રય લેવાથી, તેનું સુખ પામતા રહેવાથી એક એવો વહેમ થઈ જાય છે કે આના વગર કેમ જીવીશું, અમારો નિર્વાહ કેવી રીતે થશે. અને એવો ભાવ થવાથી પોતાનામાં એ નબળાઈ આવી ગઈ કે એનો આશ્રય આપણે છોડી નથી શકતા. જ્યારે ગાઢ ઊંઘ આવે છે તે સમયે કોનો આશ્રય રહે છે? તમે ગાઢ નિંદ્રામાં વ્યા જાઓ. તમે ગાગા નિંદરમાં હો ને તોય તમને સવારમાં ખબર પડશે કે આજ આખી રાત તારી નિંદર જ નહીં. પડખા ફેર્યો ઘડીક થઈને જગાઈ જાતું. કેમ કે ગાઢ નિંદ્રામાં તમે ગયા નતા અને બીજે તમને સુસ્તી રહે. અને જયારે ગાઢ નિંદ્રામાં વ્યા જાઓ ત્યારે કોઈનો આશ્રય નથી રહેતો. માણસ કોઈનો આશ્રય નથી રહેતો, પરમાત્માનો પણ આશ્રય નથી રહેતો. તે સમયે તે અવસ્થામાં એક બેહોશી રહે છે. બેહોશીમાં સંસારનો આશ્રય તો છૂટે છે, પણ મૂંઢતા અજ્ઞાનનો આશ્રય રહે છે. ગાઢ નિંદ્રામાં અને ધ્યાનમાં શું ફેર પડે? નિંદ્રા એટલે ન્યા જે તમે ગાઢ નિંદ્રામાં જાઓ છો ત્યાં અજ્ઞાન છે, અવિદ્યા છે. એટલે ત્યાં તમને કોઈ ખ્યાલ નથી. મન છે આપણું લય પામી ગયું ને. મન લય પામી ગયું, બુદ્ધિ શાંત થઈ ગઈ, બધું શાંત થઈ ગયું, બધી ઇન્દ્રિયો શાંત થઈ ગઈ. એટલે જ્યાંથી ઉર્જા મેળવવાની છે, આ શરીર માટે ઉર્જા આપણને મળી રહેશે, એવી ને એવી ઉર્જા ધ્યાનમાં મળી જાય. તમારે હોવું ન પડે. કલાક કે 1.5 કલાકની નીંદર તમને મળી ગઈ તો ધ્યાનમાં એટલી ને એટલી ઉર્જા તમને મળી જશે. ઘણા નથી કહેતા કે ભાઈ 3-3 દિવસની સમાધિ લગાવીને ઉઠે તો એવી ને એવી સ્ફૂર્તિ. એનું મેન કારણ એ કેમ કે ત્યાં મન શાંત થઈ ગયું, લીન પર લય થઈ ગયો, મનનો લય બુદ્ધિમાં થઈ ગયો. એટલે મનને કઈ કામ કરતું નથી. મન નો કામ કરે એટલે કે ઇન્દ્રિય કામ નથી કરતી. ઇન્દ્રિય એક નો કામ એટલે થાક નથી લાગવાનો, સ્વાભાવિક છે. આપણે થાકી છે એનું મેન કારણ મન છે. હા, ત્યાં અવિદ્યા હોય છે. અવિદ્યા
અને સાંસારિકમાં માયા હોય છે એટલે થકવાડી જશે. અને ઓલા પર તો શુદ્ધ છે, શુદ્ધ માયા છે તો ખરી, માયા તો ન્યાય છે સમાધિ અવસ્થામાં, પણ શુદ્ધ છે, શુદ્ધ સત્વ ગુણમાં છે, એટલે એને તકલીફ નથી થતી. એ જે વહેમ છે કે સંસારના આશ્રય વિના અમે જીવી નહીં શકીશું, તો સુષુપ્તિમાં તમે કેવી રીતે જીવો છો? સુષુપ્તિમાં સંસારનો આશ્રય ન રહેવા છતાં પણ તમે રહો છો. આ તો બધાનો અનુભવ છે. નિંદરમાં તો બધા રહ્યો જ છો, જાગી સિંહ હવારમાં. કૃપા કરીને એક બીજી વાતની તરફ તમે ધ્યાન આપો. સંસારનો આશ્રય લેવાથી એટલું સુખ નથી મળતું જેટલું સુખ સંસારનો આશ્રય છોડવાથી ઊંઘમાં મળે છે. તમે હું એમ કહું, આ રૂમ છે ને, આ આખી ઓસરી છે ને, એટલે પૈસાની આમ થોકડીઓ આમાં મૂકી દેવાની. કોઈ એમ કે આનથી મને સુખ મળે, કે સ્ત્રીથી સુખ મળે, કે ધન સંપ કોઈ પણ થી, એ બધું સુખ તમારે સામે મૂકી દેવાનું. તમને હોવાનું નહીં. તમારે દુનિયાની જેટલી સુખ કહેવાય છે આ સંસારમાં, એ બધું સુખ તમારે સામે મૂકી દો અને તમારે હોવાનું નહીં. તો રહી શકાય? નથી રહી શકાતું. તમે ભલે અરબો ખરબો પતિ હોય, પણ ઉકળામાં હોઈ ગયો ને તો નીંદર આવી છે. કેમ કે હકીકત ત્યાં તમારે જવાનું છે, ત્યાંથી ઉર્જા લાવવાની છે. સંસારનો આશ્રય છોડવાથી જે સુખ મળે છે તે તાજગી મળે, જે તાજગી મળે છે, જે કામ કરવાની શક્તિનો સંચય થાય છે, તે સંસારનો આશ્રય લેતા રહીને પણ નથી થતો. શક્તિનો સંચય દૂર થઈ રહ્યો, ઉલટી શક્તિ ખરસાઈ જાય છે. આપણે અહીં બહુ કોઈ પણ જગ્યાએ બહુ બોલતા હોય, કોઈ પણ કામ કરતા હોય, કે ખોટી રીતનું કોઈ પણ જગ્યાએ ફાંકા ફોજદારી કરતા હોય, તો આપણને એમ થાય કે ભાઈ ઉર્જા ક્યાં જાય? હું તો હવે ગ્રહસ્થ છું, પણ ગ્રહસ્થમાંથી વાનપ્રસ્થમાં આવી ગયો, સાંસારિક સુખોનો ત્યાગ કરીને હું જીવું છું, તો મારી શરીરની ઉર્જા કેમ નથી દેખાતી? તો એનું મેન રીઝન હશે, મેન કારણ હશે કે તમારી કોઈ પણ ઇન્દ્રિયથી, એક જ ઇન્દ્રિયથી ઉર્જા જાય એવું નથી. આ બધી 5 જ્ઞાન ઇન્દ્રિય છે, બધી ઇન્દ્રિયોથી ઉર્જા જાય છે. કોઈ પણ ઇન્દ્રિયથી તમે એનો દુરુપયોગ કરો છો, આ તમારે જોઈ લેવાનું. કેમ કે નહીતર તમારો ચહેરો કઈ જાય, તમારે કોઈને પૂછવું ન પડે. આપણો અરીસાની સામે આપણું મોઢું જોઈને આપણને ખબર પડી જાય કે આમાં કેટલી ક્રાંતિ છે. પણ આ ખોટી રીતની અમુક જગ્યાએ વાતો કરવી હાવ બકવાસ જ હોય, જેનું કોઈ કારણ ન હોય, તો એ તમારી શક્તિ ખરસાઈ જાય છે. ધન, પરિવાર, બુદ્ધિ, યોગ્યતા વગેરે કોઈનો પણ આશ્રય લેતા રહેવાથી તમે બેચેન થઈ જાઓ છો, થાકી જાઓ છો, તમારી શક્તિ ક્ષીણ થઈ જાય છે. પછી તમે બધાને છોડીને સૂઈ જાઓ છો. સૂતા સૂતા તમારામાં ફરીથી શક્તિ આવી જાય છે. ઉવો એટલે શક્તિ આવી જાય. નહીં તો કોઈ એમ કહેતા હોય કે ભાઈ ભૂખ્યા હોય તો શરીરમાં તાકાત ન હોય, બરોબર? એ તો આપણે માનીએ ને, ભૂખ્યા હોય શરીરમાં તાકાત ન હોય. તો તમે દિવસે ખાઈ લેવાનું, આજે ખાઈ લેવાનું, તો એ ઉર્જા ન આવે. અને રાતે ખાઈ લેવાનું, હાલો ને ઉર્જા આવે કહેજો. કેમ કે એ જ્યાં જાય છે ત્યાંથી જ લાવે છે. એવી રીતે સંસારનો આશ્રય છૂટવાથી તમારી પાસે ઘણી વિલક્ષણ તાકાત આવશે, અને પરમાત્માનો આશ્રય લેવાથી તાકાતનો કોઈ પાર નહીં રહેશે. એક તો સંસારની આસક્તિ છૂટી ગઈ, એટલે એક તો એ વિલક્ષણતા તમારામાં આવી ગઈ. તમે પોતે સચેત થઈ ગયા ને, એટલે એક તો એક વસ્તુ તમે અપનાવી કે ભાઈ આનાથી મને, ભલે સાંસારિક રીતે તમે રહ્યો છો વ્યવહારિક રીતે, પણ અંદરથી સહજ છૂટી ગયેલું હોય, એટલે એને કઈ દુઃખ કે લાભ હાનિ કઈ એને તકલીફ ન થાય. અને બીજી કે પરમાત્માનો આશ્રય લઈ લીધો, એટલે જેમ છે એમ જે શક્તિનો અનુભવ થવો એ થાય છે. એટલી અસીમ તાકાત આવશે કે ભય, ચિંતા વગેરે રહેશે જ નહીં. તેને માટે કહ્યું છે, યમ લબ્ધ્વા સાપરમ લાભ મન્યતે નાધિકમ તતઃ. 6 અધ્યાયનો 22મો શ્લોક છે. તેનાથી વધીને કોઈ લાભ થયો નથી અને નહીં થશે પણ નહીં, અને થઈ શકતો પણ નથી, પરંતુ તે નાશવાનનો આશ્રય છોડવાથી જ મળે છે. કોઈને આનાથી વધારે લાભ થયો નથી, થશે નહીં, અને થવાનોય નથી. પણ આ ક્યારે થાય? તો કે ભાઈ આ જે સાંસારિક પદાર્થો છે નાશવાન, એને છોડવાથી થાય, એનો આશ્રય છોડવાથી મળશે. તમારાથી ભૂલ એ થાય છે કે જેને તમે નાશવાન માનો છો, જાણો છો, તેનો આશ્રય નથી છોડતા. ખબર તો બધાને છે, કોઈ ગાંડા નથી આ સંસારમાં રહે એને, ક્યાં એલી જંતર વગાડતા જ જવાનું છે. કોઈ ન ખબર એવું નહીં, પણ સત્તાએ છૂટતું નથી. અને છૂટે છે એવી સ્થિતિ થાય છે જયારે છૂટી જાય છે, પણ તૈયે કઈ હાથમાં રહેતું નથી. તે ભજને નથી થતું, તે ઓય માડીને ઓય બાપા થાય, ખાટલે પડે તે હુજે, તે તો હું કામનું મોડું થઈ ગયું હોય.
આશ્રય નથી છોડતા. જપ ધ્યાન કરો છો, કીર્તન કરો છો, ચિંતન કરો છો, પણ સાથે સાથે નાશવાનનો આશ્રય પણ રાખો છો. અહીંયા વાતું મોટી જ્ઞાન નહીં કરે, પરમાત્મા નહીં કરે કે ભગવાનનું શરણું લઈ લ્યો, ભગવાન તમને આમ કરી નાખશે, બધી વાતું કરે, પણ પાછો એ પોતે ગોતતો જ હોય છે. તો એમ નહીં, એક લક્ષિત હોવું જોઈએ કે હવે તો મારતોય તું ને તારતોય તું, તારીથી બીજું વધારે કઈ નથી. આપણે એમપીમાં એક હનુમાનજીનું મંદિર આવેલું છે, સત્ય બની ગયેલી ઘટના. ત્યાંનો એક હવાલદાર હોય કે પોલીસ વાળો, નીચી પોસ્ટ નહોતો, મતલબમાં હકીકતની ઘટના છે. અને એને રોજ ત્યાં પોલીસ સ્ટેશનની બાજુમાં હનુમાનજીનું મંદિર, એટલે હવે સ્વાભાવિક છે આપણે અહીંયા આવી તો અહીંયા દાદાને દર્શન કરવા જવાના છે. એટલે એવડે રોજ દર્શન કરવા જાય ને એટલે અંદર 2 મિનિટ પ્રાર્થના કરે. હવે પ્રાર્થના કરે એટલે એને ધ્યાન લાગી જાય, કલાક 2 કલાક અંદર એમ ચિંતનમાં વયો જાય, એટલે એને આનંદ થઈ જાય મતલબમાં. એટલે આપણે ડ્યુટીમાં જવાનું થાય મોડું, રોજ કંઈક કલાક 2 કલાકનો લેટ ગો થાય. એટલે ઇન્સ્પેક્ટર ખીજાણો એ ભાઈ જો આમને હોય તો તું એ કે રિઝાઇન આપી દે, તારા ટાઈમે ન હોય તો. બોલો કે ભારે કરી. એટલે બીજે જે નક્કી કર્યું કે આજ તો જાવું છે પણ બહારથી દર્શન કરવા, અંદર નથી જવું કે. અને એનો ભાવ કઈક એવો હતો, ભાઈ મિત્રના ભાવે હનુમાનજીને માનતો હોય કે ભાઈના ભાવે માનતો હોય, ભાવ એનો ઊંચો હતો. એટલે એ મંદિરે જાય, બહારથી દર્શન કરે, પછી પાછું ભાગે ને જાય ને એમ થાય સારું અહીંયા સુધી આવ્યો, લાય 2 મિનિટ પ્રાર્થના કરતો જાવ, નથી જવું એમને. એ કે જો આજ કદાચ ધ્યાન લાગી જાય તો એ કે સાહેબને કહી દેવું ભાઈ મારથી આ નોકરી નહીં થાય કે મને રહેવાય ગયો. હવે ચાલુ દિવસમાં 2 3 3 4 4 કલાક ધ્યાન લાગતું, અને તેથી 8 કલાકનું લાગી ગયું. એટલે ઓલો લેવાનો 8 કલાકે એની ધ્યાન છૂટ્યું એટલે તરત જોઈ કે ઓહ આ તો બહુ મોડું થઈ ગયું. એટલે સીધો અડબડાટમાં જે સાહેબ હતો એની પાસે ગયો. એ કે ભાઈ મારથી નોકરી નહીં થાય, મારે રાજીનામું દઈ દેવું છે. બોલા સાહેબ કે શું તકલીફ છે? હમણાંથી કે તું રોજ રેગ્યુલર ટાઈમ આવે છે. એ કે હું વાત કરો, હું એ કે મારા એકના એક સંતાનના સોગંદ ખાઈને કહું કે હું અહીંયા અત્યારે જ આવ્યો કે સવારથીનો. ત્યારે બોલો ને હનુમાનજીની પાસે જઈને બધ ભરીને રોવા મળ્યો. એ કે મારી હાટ થઈને તારે ડ્યુટી કરવી પડી, મારે એ કે ત્યાં જો ને આને પકડીને લાવ્યો, એ કે ફોન આવ્યો અને ક્યારેય તે કોઈને માર્યો નથી, એવો આજ આને માર્યો એ કે આ સ્ટોરને. ત્યારે ઓલાને એમ થયું કે મારી બદલીમાં તારે કે ડ્યુટી કરવા જવું પડ્યું. જો ભાવ હોય, આશ્રય હોય આપણો પાકો, તો ભગવાન મદદ કરે છે. હમણાંની જ બની ગયેલી ઘટના છે. નાશવાન સંસારનો આશ્રય બધી રીતે છોડ્યા વિના પરમાત્માનો આશ્રય પૂરો નથી લેવામાં આવતો. પૂરો આશ્રય લીધા વિના પૂરી તાકાત નથી મળતી. પરમાત્માની તરફથી કોઈ કમી નથી. તમે પરમાત્માનો જેટલો આશ્રય લેશો તેટલું તમને આશ્વાસન મળશે, શક્તિ મળશે, લાભ મળશે. પરંતુ સંસારનો આશ્રય સર્વથા છોડીને પરમાત્માના આશ્રિત થઈ જશો તો અપાર બળ મળશે. તુલસીદાસજી મહારાજ કે ને, બને તો રઘુબર તે બને, બિગડે તો ભરપૂર, ઓરણ તે બને તા બનવા પે ધૂર. ઈ કે બને તોય તારથી, બગડે તોય તારથી, બીજાથી બને એ મારા માટે ધૂળ બરાબર છે. બીજા પાસે હું માગું નહીં, માગું તો તારી પાસે. અને અહીંયા જઈને તમે ફરિયાદ કરો કે ભાઈ તારો શું, તારી પાસે માગો શું, દુનિયા પાસે ન માગો, દેવું તોય તારે, ન દે તોય તારે, રોડે કટોર લઈને બેહાર તોય તું, તો એ કેટલાક દિન જ દેવાનો? દેવાનો જ છે, પણ તમારો અડગ વિશ્વાસ નથી. તે પરમાત્મા ક્યાં છે? આમાં એક વાત જણાવું કે તેઓ બધાના હૃદયમાં છે. સર્વસ્ય સાહમ હદિ સન્નિવિષ્ટ ઈશ્વર સર્વભૂતાનામ હદેશ્ય અર્જુન તિષ્ઠતિ. તેઓ સઘળા જીવોની ભીતર છે, પરંતુ એ બહારની તરફ જુએ છે કે ભીતરની તરફ જોતા જ નથી. તમે પોતાને માનો છો કે હું છું, તે હું પણાનો આશ્રય આત્મા છે. જે હું નો અહમ છે ને એ જ આત્મા છે, નકર તો ઈશ્વર અંશ છે આત્મા, તો ક્યાં પ્રશ્ન જ રહ્યો. અને આત્માનો પણ આશ્રય પરમાત્મા છે. મમે વાસો જીવ લોકે. જીવ છે એ મારો જ અંશ છે, એવું ગીતામાં ભગવાન 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કહે છે. તમારો આત્મા પેલા પરમાત્માનો અંશ છે. તમે એક ક્ષેત્રમાં છો અને તમારો અંશી પરમાત્મા ક્ષેત્રોમાં છે. ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ આવે ને એ ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞમ સાપી મામ વિધિ સર્વેષુ ત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રેષુ ભારત. ગોપીઓએ કહ્યું છે
ન ખલુ ગોપિકા નંદનો ભવાન ખીલ દેહી ના નામંતરાંદક. તમે માત્ર નંદન જ નથી, બલકે જેટલા પણ શરીરધારી છે, ચાહે તેઓ સ્થાવર હોય, જંગમ હોય, દેવતા હોય, રાક્ષસ હોય, ભૂત પ્રેત પિશાચ હોય, નરકોમાં રહેવા વાળા હોય, ભજન ધ્યાન કરવા વાળા હોય, તત્વજ્ઞ હોય, જીવન મુક્ત હોય, ભગવત પ્રેમી હોય, તે બધાના અંતરાત્માના દ્રષ્ટા તમે છો. પણ એવું હોવા છતાં તમે અહીંયા કેવી રીતે આવી ગયા? વિખન સારથી તો વિશ્વગુપ્તે સખ ઉદય ઈવાન સાત્વંતામ કુલે. શ્રીમદ ભાગવત નો શ્લોક છે. બ્રહ્માજીએ પ્રાર્થના કરી, તમે તો પ્રગટ થયા. શાના માટે પ્રાર્થના કરી? એટલે કે સંસારની રક્ષા કરવાને માટે. કેમ કે સંસારની રક્ષા તમે જ કરી શકો છો, બીજા કોઈનામાં તાકાત નથી. તમે એવા યાદવોના કુળમાં પ્રગટ થયા છો, પેદા નથી થયા, પ્રગટ થયા છે. ભગવાન બ્રહ્માજી કહે છે, જેમ સૂર્યનો ઉદય થાય છે તો એમ કોઈ નથી કહેતું કે સૂર્ય પેદા થઈ ગયો, ઉદય છો એમ કહે છે. કેમ કે ઉદય થયા. અગાઉ પણ સૂર્ય છે, જ્યારે તે આપણી સામે આવી જાય છે ત્યારે તેનો ઉદય થયો કહીએ છીએ. એવી જ રીતે એ પરમાત્મા પ્રગટ થયા છે, આપણા શરીરોની માફક જન્મ નથી લેતા. મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર વ્યક્તિ વસ્તુઓ પદાર્થ રૂપિયા પૈસા વગેરે કોઈ પણ તમારું નથી, તમારી સાથે રહેતા નથી. પ્રતિક્ષણ તમારાથી અલગ થઈ રહ્યા છે, છતાં પણ તમે એમનો આશ્રય લ્યો છો. આ બધા મન બુદ્ધિ વગેરે તમારા આશ્રય રહે છે, પણ પોતાને આશ્રય રહેવા વાળી વસ્તુઓનો તમે આશ્રય લ્યો છો. પોતાની કોશિશથી પેદા થવા વાળા ધનનો આશ્રય લઈએ છીએ, એ ભૂલ કરીએ છીએ. એમનો આશ્રય ન લઈને એક ભગવાનનો આશ્રય લઈએ. મામેકમ શરણમ વ્રજ ત્વમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. જે બધાના હૃદયમાં બિરાજમાન છે તેવા ઈશ્વરનું જ સર્વભાવે શરણું લઈ લ્યો. તેમની કૃપાથી પરમ શાંતિ સંસારથી સર્વથા ઉપરતી અને અવિનાશી પરમપદની પ્રાપ્તિ થઈ જશે. ભગવાનનો આશ્રય લેવામાં આપણે સૌ સ્વતંત્ર છીએ, કોઈ પણ પરાધીન નથી. તેમનો આશ્રય લેવામાં કોઈ અયોગ્ય પણ નથી. કોઈ એમ કે હું આવો પાપી છું, આમ કરેલું છે, તો ભગવાન કે કોઈ અયોગ્ય નથી, બધા યોગ્ય છે, બધાને આવકારે, સ્વીકારી લેશે. પણ આપણી તૈયારી નથી, આપણને બાનું જડી જાય છે. તમે આ જ ક્ષણે પરમાત્માનો આશ્રય લઈ શકો છો, કેમ કે તે તમારી પાસે છે. હર કોઈ જીવની અંદર તમે ઈશ્વર અંશ છો, તો તમારી અંદર પરમાત્મા તો છે જ. તે તમે તેની પાસે છો, તે તમારાથી અલગ થઈ જ નથી શકતો, અને તમે તેનાથી અલગ નથી થઈ શકતા. જો તે તમારાથી અલગ થઈ જાય તો ઈશ્વર બે થઈ જશે. એક તે અને એક તમે. તેની એ અખંડતા છે, સર્વોપરી ભાવ છે, વ્યાપકતા છે, તે ખંડિત થઈ જશે. તો બે કહેવાય છે ને, ઈશ્વર ને જીવ બે કહેવાય, બે નથી એક છે. એટલે ત્યાં ભગવાને કીધું મમે વાંસો જીવ લોકે. તમારાથી અલગ થવાથી તેની મહત્તા રહેશે જ નહીં. તેથી તે તમારાથી અલગ થઈ જ નથી શકતો. તમારી માલિકા છે, પણ સાંસારિક વૃત્તિ તરફ દ્રષ્ટિ છે, આ સંસાર તરફ દ્રષ્ટિ છે. હવે વાળવાની કોને? ઈ તમારી અંદર બિરાજમાન છે, તમને ક્યારેય નહીં ના પડે, તમારે ફાવે ઈ કરો. ઈ સાક્ષી છે, તમારો જોવે છે બધું, માલિકા બેઠો બેઠો. જો તમે અંદર વળી ગયા તો કલ્યાણ થઈ ગયું. તમારામાંથી તમારામાંથી પરમાત્મા પ્રગટ થઈને તમને દર્શન દેવાનું છે. તમે પણ તેનાથી અલગ થઈ નથી શકતા. હા, તમે પોતાને તેનાથી અલગ માની શકો છો, હા, પણ અલગ નથી થઈ શકતા. એવી જ રીતે તમે પોતાને સંસારના આશ્રિત માની શકો છો, થઈ નથી શકતા. તમે શરીરનો આશ્રય લીધો, ધનનો આશ્રય લીધો, કુટુંબનો આશ્રય લીધો, બળબુદ્ધિનો આશ્રય લીધો,
પણ શું તમે એમના આશ્રય રહી શકો છો? નહીં. આ બધું નાશવાન છે, આવવા જોવા વાળું છે, ક્યારે વહી જાય ક્યારે આવી જાય ખબર નથી. એમના આશ્રય કોઈ રહી જ નથી શકતું. છતાં પણ તમે એમનો આશ્રય માની લ્યો છો, એ ભૂલ કરો છો. કેમ કે નભવા વાળો નથી, એમનો સાથ રહેવા વાળો નથી, બધો છૂટવા વાળો છે. તેથી એમનાથી વિમુખ થઈને એક ભગવાનનો જ આશ્રય લેવો, બીજાનો આશ્રય ન લેવો, ધનનો સદુપયોગ કરવો, બધું કામ કરવું, પણ આશ્રય એક ભગવાનનો જ રાખવો. સંતોએ પણ કહ્યું છે, પતિવ્રતા રહે પતિ કે પાસા, યો સાહિબ કે ઢીંગ રહે દાસા. જેમ પતિવ્રતા સ્ત્રી પતિના આશ્રય રહે છે, એવી જ રીતે ભક્ત ભગવાનના આશ્રય રહે છે. જગતજનની જાનકીજી સાસુ સસરાને માતા પિતાથી પણ વધારે આદર આપતા હતા. પરંતુ જ્યારે ભગવાન વનવાસ માટે પધાર્યા ત્યારે જાનકીજીએ તેમને પણ છોડી દીધા. સાસુ સસરાને છોડી દીધા ને. દશરથજીને ત્યાં સુધી કહી દીધું કે જો જનક રાજકુમારી અહીંયા રહી જાય તો મારા પ્રાણ પણ રહી શકે છે. દશરથજી કે સીતાજી રોકાઈ જાય તો કદાચ હું જીવી જાવ એમ, પણ છતાં પણ તેઓ નહીં રહ્યા. તેઓ કહે છે કે હું રહી જ નથી શકતી. ચાંદની ચંદ્રમાને છોડીને કેવી રીતે રહી જાય? સૂર્યની પ્રભા સૂર્યને છોડીને કેવી રીતે રહી જાય? શરીરની છાયા શરીરને છોડીને કેવી રીતે રહી જાય? એવી જ રીતે કોઈ પણ જીવ પરમાત્માથી અલગ રહી જ નથી શકતો. બધાની અંદર વિદ્યમાન છે પરમાત્મા, વિરાજમાન છે. એ તમને કઈ કહેતો નથી ને તમારે કઈ કરતો નથી, જોવે છે જે તેમ કરો નહીં, લખાણ બધું થાય. આ પાકી વાત છે. પરંતુ એ પરમાત્માનો આશ્રય ન લઈ અલગ થવા વાળા સંસારનો આશ્રય લે છે, એનાથી એ દુઃખ પામી રહ્યો છે. અને જો એ અલગ થવા વાળાનો આશ્રય ન લે અને સદા રહેવા વાળાનો આશ્રય લઈ લે તો ન્યાલ થઈ જાય, તો કામ થઈ જાય. પણ આપણે એનો આશ્રય ક્યારે લેતા નથી. કેમ કે નાશ પામવા વાળું છે એને જ આપણે પગે લાગી પેલા. અને આપણને કહેવાય ખરી કે ભક્તિ હેલી છે. એને બધા ભક્તિ ભાઈ કે ભગત થઈ ગયા, ભક્તિ પણ હેલી નથી. એમ હેલી નથી ને એમ અઘરી નથી. આમાં જરાક આપણને અડચણ આવે એટલે આપણે ડગી દઈએ. શું કરીએ કે ભાઈ આમાં હારા જઈને આ તકલીફ આવી ને ઓલા આમ કહેવા મળ્યા ને ઓલા આમ કરવા મળ્યા. તમને આ બોલાય નહીં, દેશી ભાષા કહો, બે કોથળી નાખીને ઓલ પર બેઠા હો ઓટે, તમને કોઈ કઈ કે? કોઈ જ ક્યાંક મને કે છે કે ભાઈ કોઈ તમે આ કરો ત્યારે જ બધા તમને કે, કેમ કે હારો માર્ગ છે એટલે કે. ઓલામાં તમને કોઈ દિવસ જિંદગીમાં કોઈ નહીં કે. હમણાં જ એ નિશ્ચય કરી લ્યો કે આપણે સંસારનો આશ્રય નહીં લઈશું, ધન કમાઈશું, રાખીશું, પણ તેનો આશ્રય નહીં લઈશું. સંસારનું કામ કરીશું પણ સંસારનો આશ્રય નહીં લઈશું. આટલા દિવસ સંસારથી લીધો છે, હવે તેનું દેવું ચૂકવવાને માટે કામ કરવાનું છે, પણ આશ્રય નથી લેવાનો. સંસાર આશ્રય લેવાને યોગ્ય છે જ નહીં. કેમ કે એ એક ક્ષણ પણ સ્થિર નથી રહેતો. એ એટલી ઝડપથી બદલાય છે કે એને પછી એને બીજી વખત નથી જોઈ શકતા. જે વહી ગઈ ક્ષણ એ ક્ષણ પાછી જોવાતી જ નથી. આપણે ભૂતકાળને યાદ કરતા કે ભાઈ સારું કેવું હતું પેલા આ જ ગામમાં, કેવી બધી મજા હતી, નાના પરબ આવતા, નામ આવતું. આપણે અત્યારે યાદ કરીએ, બાકી તમને એવી વસ્તુ કોઈ જે નજરે નહીં સડે, પાછો નથી આવતો. હા એમ બીજી વખત નથી જોઈ શકાતા. માત્ર બદલવાના પુંજનું નામ સંસાર છે. જેમ ભગવાન કૃપાની મૂર્તિ છે એવી જ રીતે આ સંસાર બદલવાની મૂર્તિ છે. અને પછી તમને આમાં કોઈક કંઈક આડાવડું કરી નાખે કે કોઈક, ભલે તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય, એમાં તમારે પાર્ટનર હોય, આ તે બીજું ત્રીજું ઘણું બધું હોય, એમાં તમને કાંઈ પણ થપાટ લાગી ગઈ કે આમાં માણે તમારે કંઈ કરી નાખ્યું, તો આમાં તો એ થવાનું છે, સ્વાભાવિક છે ભાઈ. આનો તો નિયમ છે, એ માટે જ આનું સર્જન છે. તો એમાં આપણે ખોટું લગાડવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? કેમ કે તમે સાવધાની ન રાખો તો એ થવાનું છે. એટલે અહીંયા કીધું
કે સંસાર બદલવાની મૂર્તિ છે, ભગવાન કૃપાની મૂર્તિ છે, તો કે એવી જ રીતે સંસાર બદલવાની મૂર્તિ છે. બદલવાના સિવાય એમાં બીજું કંઈ પણ નથી. એવા સંસારનો આશ્રય તમે માની લીધો છે. હવે એનાથી વિમુખ થઈને માત્ર ભગવાનના શરણોનો આશ્રય લઈ લઈએ અને હમણાં જ લઈ લઈએ, હમણાં જ મેરે તો गिरधर गोपाल दूसरो न कोई एक बानी करुणा निधान की સો પ્રિય જાકે ગતિ ન આન કી. બીજાનો આશ્રય ન લેવો, સર્વ ભાવે ભગવાનને શરણે થઈ જવું. ત્વમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન સ સર્વ ભજંતી મામ સર્વ ભાવેન. સર્વ ભાવ ભજ કપટ તજી મોહ પરમ પ્રિય સોઈ. માનસનો ચોપાઈ છે. વાસ્તવમાં ભગવાનની સાથે તમારો સ્વત સિદ્ધ ધનિષ્ઠ સંબંધ છે. બદલવા વાળાની સાથે સંબંધ ન જોડવો એટલી જ વાત છે. ભગવાનની સાથે તમારો જન્મો જન્માંતરનો નાતો છે અને તમે અહીંયા બદલવા વાળાને ઠોસ કરી નાખ્યું કે આની સિવાય મારા હારું હાલે એમ જ નથી. જો તમે નક્કી કરી નાખો કે મારે આની વગેરે હું જીવી જાય તો તમારે વોટે ન જવું પડે, પાકી વાત. કોઈ પણ આજ હું તમને વોટો એટલે કહું, પછી ગમે ને તમે એવી ખોટી રીતને હાવ ઓલી બેઠા હો ને હાવ ટાઈમ પાસ કરતા હો, એ તમારે ન કરવો પડે. એમ કહેવાનો મતલબ, કેમ કે તમે જ્યાં બેહો ને કંઈક એકાંત જ ગોતો. હાલો રામાપીરનું મંદિર જ છે આપણા ગામમાં, તો ન્યાય તમે બેહો, ભલે ને પંખો શરૂ કરીને બેહો, એમ નથી કહેતો, બેહો, પણ તમે બેહો તો 5 મિનિટ તમે બેઠા બેઠીને કંઈક ભજન કરો ને ભાઈ. મારી તારી શું કામ કરવી? ભલે બપોરે વી જાવ તડક્યા વસાડના, ઠંડો સહ્યો છે, ત્યાં જઈને કંઈક તમારું કરો, કલ્યાણ થાય એવું. 2 મિનિટ એને સામે જોવો કે આ મૂર્તિ બનીને પૂંજાય, ઈ છે ભગવાનની બાજુમાં અરજી બાઠી છે યાર, આ ઈ કેમ પૂંજાય એવો ક્યારે વિચાર કર્યો? ઈ આપણને વિચાર ન આવે. ઈ વિચાર ન આવે.